કોણ વિદ્યાર્થી મિત્રો? ધોરણ 2 વિષય અંગ્રેજી, તેમાં સ્ટેપ બા વર્ગખંડ એટલે ક્લાસરૂમ. વર્ગખંડની વસ્તુઓનો આપણે અંગ્રેજી ઉચ્ચાર બોલો અને લખો તેની આપણે પ્રવૃત્તિ આજે કરવાની છે. તમને બધાને આવડે છે ને? તેની વસ્તુઓના ઉચ્ચાર અને અર્થ બધા શીખી ગયા ને આપણે? તમને બધાને આવડે છે ને? તો આપણે અહીંયા એના ઉચ્ચાર લખ્યા છે, ગુજરાતી અર્થ લખવાના છે. કોને આવડે છે? પહેલો શોક એટલે જાણા બધા આવતો લખો તો ચોક એટલે ચોક. સરસ. હવે ટેબલ લખવા કોને આવડે? ટેબલ નો હાથ ઊંચા કરો તો કોને આવડે છે? ધોની બેટા આવતો. ટેબલ એટલે લખો તો ટેબલ એટલે મેજ. સરસ. હવે ચેર એટલે જેને આવડે ને હાથ ઊંચા કરવાના છે. કોણ આવશે ચેર એટલે? કુંજભાઈ આવો તો. ચેર એટલે લખો તો ચેર એટલે ખુરશી. સરસ. સરસ. હવે ફેનનું શું થશે? કોને આવડે? હાથ ઊંચા કરો. કોને આવડે છે? તુલસી બેટા આવો તો. બધાને આવડે છે. ફેન એટલે પંખો. સરસ. ફેન એટલે પંખો. સરસ. હવે ક્લોકનું અર્થ કોને આવડશે? દક્ષભાઈ તમે આવો તો. ક્લોક એટલે લખો તો. ક્લોક એટલે શું થાય? ઘડિયાળ. સરસ. અરે વાહ. હવે બેગ એટલે કોણ લખશે? દ્વારકેશભાઈ આવો તો તમે. બેગ એટલે શું થાય? લખો તો. બેગ એટલે દફતર. સરસ. સરસ. હવે બેન્ચ એટલે દશરથભાઈ આવો તો તમે. બેન્ચ એટલે બોલો તો. બેન્ચ એટલે શું થાય? બેન્ચ એટલે પાટલી. સરસ. ચોથું કોણ બોલશે? બુક એટલે કોણ લખશે? નવલભાઈ લખો તો. બુક એટલે પુસ્તક. સરસ.